हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब? आई होप सब ठीक ही हो गए। और मस्त सुबह हो गई है और भगवान की पूजा भी मैंने कर ली है। और डायरेक्ट हम चलेंगे किचन में। अब बारिश का मौसम है और धूप भी नहीं है। और डायरेक्ट हम चलेंगे किचन में नाश्ता करने के लिए। और मम्मी क्या करते हैं उसको भी मिल लेते हैं। जय स्वामीनारायण। वाह, શું વાત છે? અત્યારે માખણ ઓહો વાહ, નહોતું ખાવાનું મન થયું હું ભાખરી ખાવાનું અત્યારે માખણ જોઈને એટલે અત્યારે બનાવ્યું છે. વાત છે. કાલે કહ્યું કે ભાખરી બંધ કરી નથી ખાવી, આજે તો માખણ પાણી તો ભાખરી આજ નથી ખાઈ લે એવું થાય. ખાઈ લેવાની. वाह क्या बात है। आज तो मम्मी ने बहुत सारा माखन निकाला, देखिए यहाँ पे गोला गोला मम्मी बनाते जा रहे हैं मक्खन का। वाह क्या बात है। आज तो मुझे खानी है मम्मी भाखरी। ખાઈ લેવાની. જે થાવ થાય. હા મમ્મી કાઈ ન થાય, થાય ને એ વાત એ મમ્મી માખણ મસ્ત બનાવ્યું છે તો ભાખરી ખાઈ લે. બીજું હું પપ્પા ક્યાં મારા? મંદિરે ગયા. મંદિરે હોય કેમ નહીં. હલો એ મમ્મી જો કાથડ ઓલરેડી લીધી જ છે તો હું ફ્રી છું. ફટાફટ ભાખરીનો લોટ બાંધો અને આજ માખણ છે તો ભાખરી માખણ ખાઈ જ લઈએ આજનો દી. તો ચલીએ અભી તમે ભાખરી કાઢા બંધ લો ફટાફટ से। पौने 10:05 हो गई है और यहाँ पे पापा ने काम शुरू कर दिया। पापा શું છે એમાં કામ ખોલ્યું? રિપેરિંગ કરવું પડે ને કન્યા શું આરે ઈ વાત છે. હાજર હોય તો એ અમુક ટાઈમે જર્જરિત થાય એ રિપેરિંગ તો કરવું જ પડે. ઈ વાત સાચી. હા ઘણા હોય ને તોય માણે ક્યાં હાજર રહેશે તો પછી આ તો વસ્તુ છે કા પપ્પા. રિપેરિંગ કર્યા વગર રહે જ નાખું બધા પૂરતું જાય. हाँ ये बात है साची। और यहाँ पापा ने रिपेयरिंग कर दिया है ऑलमोस्ट सारा। पापा બધું દેખાય છે, બધું કવર થઈ જાય કે એમને દેખા હાઈ ક્લાસ થઈ જાય એવું. કાલ કાલે માર દે ને સિમેન્ટ બધી ગહાઈ જાય. હા હોય ને હા વધારે નીકળી જાય. હા એ વાત છે. રેડી. સરસ લ્યો પપ્પાને બધું કામ ફાવે કા પપ્પા. મમ્મી આપણે કઈ બાજુ જવાનું? ફરવા જાય છે આપણે? ફરવા તો નથી જવું પણ આપણે કરિયાણું બધી વસ્તુ લેવી છે ને હા હા એટલે આપણે આ નજીકમાં જ આપણે મોલ થશે. હા નજીકમાં જ એટલે છે. આપણે બતાવશું કરિયાણાની વસ્તુ બધી આપણે લઈ આવીએ હમ અને બધું બતાવશું. આખા વર્ષનું લેવાનું જ કરીએ ને બધું. અમુક વસ્તુ લઈ લેવી છે આખા વર્ષની હમ અને અમુક 6 મહિના હાલે એટલું લેવું. મમ્મી ન્યૂઝ જોયા કરે એટલે મમ્મી કે વરસાદ બહુ છે ઈ કે અને પછી કે બધું કે મળે ન મળે કે અત્યારે આપણે સગવડ કરી લેવી જોઈએ કે વરસાદ બહુ છે હા. બધે ધોવાઈ ગયું છે, બધી જમી હોતે ધોવાઈ ગઈ છે હા એટલે પાક થાય કે ન થાય એમ. હા એ વાત છે. પાક નબળો થાય, વયો પાક નો આવે, ધાર્યો પાક નો આવે એમ. એટલે વસ્તુ પછી આપણને મળે કે ન મળે એમ. સારી ન મળે. સારી વસ્તુ નો ન મળે. વરસાદને લીધે ખરાબ થઈ જાય બધી વસ્તુ. અત્યારે કઠોળ બધું સારું હોય, હા અત્યારે સારું હોય. ગયા વર્ષનું હોય એટલે આપણે લઈ લઈએ એમ. જોતી વસ્તુ બધી લઈ લઈએ ओके અને આપણે જઈ. चलिए निकलते हैं अब। हाँ જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण। तो अभी मैं और मम्मी जा रहे हैं मिनी मॉल है यहाँ पे हमारे सोसाइटी के बाहर ही। तो हमें सोसाइटी में एंड भी पहुँच गए हैं तो यहाँ से ही हमको लेना है तो अभी आपको दिखा दूंगी नहीं मम्मी। હા तो फाइनली यहाँ पे मैं और मम्मी पहुँच गए हैं करियाणा लेने के लिए। तो यहाँ पे मम्मी सब कुछ देख रहे हैं। मम्मी શું જોવો છો? ચણાની દાળ જોઉં છું. ચણાની દાળ મમ્મી દેખ रहे हैं अभी तो। મને દેખાતી નથી એમ. તો જોઈ લેવું. तो चलो अभी लेना शुरू कर देते नहीं। तो मैं बोल रही थी ना कि यहाँ पे सब कुछ मिलता है तो ये देखिए यहाँ पे सब कुछ जो भी चाहे ना वो यहाँ पे मिल जाता है। मतलब बोलने में मिनी मॉल लगता है मगर ये कुछ मिल जाते हैं सब कुछ। तो हर बार मैं यहाँ पे आती हूँ जो भी मुझे कुछ लेना होता है ना तो क्योंकि घर के बगल में तो मैं अकेली भी आ सकती हूँ तो सारी वस्तु यहाँ पे मिल जाती है। तो चलिए यहाँ पे अभी मम्मी ले रहे तो उसको मैं हेल्प कराती हूँ नहीं मम्मा। तो देखिए फिर यहाँ पे मम्मी ने मिलकर ढगला कर दिया है और यहाँ पे भाभी अभी बिल बना रहे हैं हमारा और थोड़ी बहुत यहाँ पे सामान है। तो फाइनली हमारा जो पूरे साल का करियाना है वो हमने ले लिया है। यहाँ पे मम्मी भी बैठ गई है और मैं भी बैठ गई क्योंकि कहीं से 1 घंटा हो गया नहीं मम्मी 1 कलाक तक फिर पड़ा है वहाँ से तो 11 वागी गया। तो चलिए फिर मैं और मम्मी घर पे आ गए हैं और फिर 11:30 बज गए हैं और 1.5 घंटा हो गया नहीं मम्मी यहाँ वहाँ पे हमें। વાર તો લાગે ને આપણે બધું જોઈ જોઈને લઈ हाँ અને બીજા ઘરાક આવે એને પાછા વચ્ચે દેતા જાય તો? એટલે વાર બહુ લાગે. 1.5 કલાક થઈ ગઈ ફિટ હા. ને હવે આ બધું વસ્તુ અહીંયા પડી છે તો ત્યારે ખોલતા નથી બપોર પછી ખોલશું નહીં મમ્મી નિરાતે. પછી બધું બતાવશું હું મને હા.
હવે શાળા આખે રસોડાનું કરિયાણું લઈને આવ્યા હા આખા રસોડાનું કઈ ઘટવી ન જોઈએ એમ. તો રસોઈ બનાવવા મળશું ને 11:30 થઈ ગયા એટલે છે બનાવવાનું જોઈએ ને આ બધું બપોર પછી ખોલશું આપણે ને નિરાતે. હું અત્યારે રસોઈ બનાવવાનું કે નક્કી કર્યું છે કે જો ગલકા છે ને શાક કરી નાખી બસ લંગાઈ જાય થારા નહીં ખાય હા કુણા મસ્ત હતી અત્યારે વાપરી નાખી ગલકા શાક ને રોટલા. હા પેલા કેતો તો સવારમાં જ કે ગલકા શાક અને રોટલા જ કરી દઈએ કે હાલો તો મમ્મી वासन से लुच्छो ત્યાં હું फटाफट હવે सब्जी कटिंग करवा में. तो यहाँ पे फाइनली गलका की सब्जी पक रही है, धुआड़ा बंद, बबल्स होना शुरू हो गई है और यहाँ पे मम्मी के रोटले बन रहे थे यहाँ पे मम्मी ने तावड़ी में डाल दिया है और यहाँ पे एक पक गया है और एक पकाना बाकी है. और आज मम्मी भाखरी खाने वाला नहीं मम्मा? हमारा बाकी जो तो रखते हैं मम्मी अभी भाखरी खा रहे हैं. रोटला बन गया तो 3 रोटला बनाना है. और आज भी मैं दही और भी लहसुन का आटा डालने वाली हूँ. जब का पक जाए उसके बाद तो अभी थोड़े बहुत कच्चे हैं तो थोड़ी देर पकाते हैं, उसके बाद उसमें हम लहसुन का आटा और दही डालेंगे ग्रेवी के लिए. और टमाटर भी डालना है मुझे तो बाद में डालती हूँ क्योंकि अभी डाल देते हैं ना तो टमाटर की छिलके हो जाते हैं, इसलिए तो मैं टमाटर भी बाद में डालती हूँ. तो चलिए अभी तो पकाते हैं. तो यहाँ पे मैंने गलका की सब्जी ग्रेवी बनाकर रेडी कर ली. आप सब देख सकते हो मस्त एकदम लचकादार बनाई मैंने. 600 नाખ્યું અંદર चना लोट ने दही હે ને પણ ખેર બનાવી બહુ મસ્ત થઈ ગઈ. બહુ ભાવી હતી બધાને એટલે પાછી બીજા વાર બનાવી મેં. બધાને કે તમે બનાવી તો આમ બનાવજો શાક यस बहुत अच्छी लगती है. બહુ સરસ થાય. विशाल पहली बार खावा क्या इतना याद तो बने थी नो तो क्या गयो तो खबर नहीं क्या गयो तो ये સલાહ લઈ જતો कदाच का एग्जीबिशन में गयो तो क्या गयो तो खरा. બહુ મસ્ત શાક લાગે છે. यस चलिए तो यहाँ पे रोटला भी मक्खन से चौपड़ कर रेडी कर लिया है और यहाँ पे पक रहा है तो मतलब 2 तो बन गया है तो मैं भगवान का थाल रेडी कर लेती हूँ मम्मी હા और बाद में सब लोग खाने के लिए बैठ जाएंगे. અહીંયા જોઈ ને હમ. પપ્પા ભૂખ્યા થયા છે. ये सवार जमे એટલે ભૂખ લાગે હા બેડા ને ધ્યાન રાખો ને. રોટલો ફીલો હો મમ્મી શું વાત છે. વાહ કડકડીઓ મસ્ત છે. પપ્પાને ખાવ એવો જ બનાવો તમે તો ક્રિસ્પી ક્રિસ્પી. હા એને કડકડી ભાવે છે ને હા મારા વિશાળ પોચો ભાવ તો મારા વિશાળ જો પોચા રોટલા હોય. કોણા પૂણા હા ચાલો અને બોર પછી મળી પાછા બધાને આપણે. હા तो चले फ्रेंड 4:30 बजे है और विशाल को खाना है ममरा उघार कर. तो हम सवेरे ममरा की 2 थैली लेकर आए थे तो एक अभी उघार लेती हूँ गर्मा गर्म उसको खाना है इसलिए. और दोपहर से वो काम ही कर रहा था अपना जो थोड़ा बहुत काम होता है इसलिए. और मम्मी पापा दोनों मंदिर गए हैं और वो आ जाएंगे उसके बाद मैं जाऊँगी भगवान का दर्शन करने के लिए. और अभी तो हिंडोड़ा शुरू है और 1 महीना हिंडोड़ा होने वाला है तो तो हिंडोड़ा का दर्शन करेंगे हम. और मम्मी आएंगे तभी हम सारा करियाना खोलेंगे क्योंकि उसको साफ सफाई करनी है और थोड़ा बहुत को धूप में डालना होता है इसलिए मम्मी आएंगे तभी सारा सामान खोलेंगे और हम ठीक करेंगे. तो अभी तो फिलहाल मैं किचन में आ गई हूँ तो फटाफट से गरम गरम ममरा वघार लेती हूँ और बाद में खा लेते हैं. तो मम्मी और पापा मंदिर से आ गए. जय स्वामीनारायण. સ્વામિનારાયણ લઈ આવ્યો. हमारा કેમ રોજ મોડું થાય 5:45 થઈ જાય. ત્યાં બાય રાસ લેતા હોય ને હા મારે તો ઘણું નીકળવું પણ તાર પપ્પા દેખાય નહીં ત્યાં. આજ મેં ઘણું જોયું ગલે પણ દેખાણા નહીં. પછી ત્યાં બહાર કેટલી ઘણું જોયું. હા એમ જ હોય નહીં તો ફોન કરી કસ્ટમર કરતો હતો. ફોન કરી લઈને છે ફોન લઈ જવાનો હવે તમારે. અને પપ્પા ફ્રી હોય તમારે વાટે હોય એવું થાય કે બે વાટે વાટે કસ્ટમર કરતો હતો, જોતો તો જેલા હવે એટલે કહે કે બે વાટે વાટે તમે મોટું થઈ જેવું થઈ જાય છાસ લેતા આવ્યા સુમિતા મને છે. ખબર દૂધ લેવા ગયા હતા ને પપ્પા કે છાશ ત્યારે નથી કરી 5 વાગે હજી કરી જ રહીશ છે. એની તાવ આવે છે લે એવું છે. હા મને તાવના વાહ છે નહીં. મજા નહોતી કે માડું દીકરીને કામ કર્યું હતું. ઓહો બેનના સાસુને તાવ આવે છે ને. હા એ મને મજા નથી. હા જીલો હાવ શરીર થઈ ગયું છે. તમને શેનો તાવ આવ્યો? તે શરીર ધ્રુજારી લે છે. શેનો તાવ આવ્યો તમને? ભૂખ લાગી. કોના ખબર? મમરા વગર પપ્પા ગરમ ગરમ. મમરાનો તાવ આવ્યો છે કે? વગરના મમરા તાવ આવે. હા આપણી ઘરે ઈ જ તાવ આવે મને પપ્પા બે ને. આજે ખરેખર જો મમરા ખાઈ ને ચાલી ગયો તો તાવ આવ્યો છે. મારે જે મને કઈ ખાવાનું મન થાય મમરા ખાવ એટલે બધું આવી ગયું આપણે. એમાં ગ્લુકોઝ બધું આવી ગયું, વિટામિન બધા વિટામિન આવી ગયા. મમરા વગર ખાવ એટલે બધા વિટામિન આવી ગયા. તરત જ આ સ્ફૂર્તિ આવી શરીર. પપ્પા જ કતે હા કરિયાણું લાવે એ બધું ખોલી મારા મંદિરે જાવ મમ્મી પેલા હું તો દર્શન કર્યા વિંડોળાના. હા તો ચાલ. હા પપ્પા જ કથા હું આવ્યું કીધું છે કથા સાંભળી નથી અમે. કથામાં તો એક ભગત હતા, હા એનો બળદ હતો, બળદ 2 બળદ હતા. અને એક બળદનો ભગવાને એનો જીવનો ઉદ્ધાર કર્યો. હા હા એમાં શું છે, જ્યારે એ મનુષ્ય અવતારમાં હતો તો એના સેડા પડોશી એક બ્રાહ્મણ હતો. પછી એ સેડા બારામાંથી એકબીજાને વાંધો પડ્યો અને મારામારી થઈ. ઓહો તો મારામારી થતા ખેડૂતે એ પેલા બ્રાહ્મણને પગમાં માર્યો, પગ ભાંગી ગયો. હા પછી આ ખેડૂતનો
મૃત્યુ થયું. હા. અમુક ટાઈમે એનું મૃત્યુ થયું. એટલે પછી ત્યાં ગયો ને એટલે ભગવાને બળદને દે દીધો. પછી એ બળદ ગઢડામાં બધી જ્યાં ખેતી થતી હોય ખેતીમાં બળદ હાલે. એટલે પછી બળદ એની સેવા તો ખેડની હોય ખેતી કરવાની. એટલે એ બળદ ખેતીમાં હાલે ને સેવા કરે. પછી મહારાજ એક દી ગયા કે મારે લક્ષ્મીવાડી જવું છે. મારા લક્ષ્મીવાડી ગયા એટલે કે આ બળદનું કે અઠવાડિયામાં કે ભગવાન ધામમાં જવાનું. એ કે તમે મહારાજ કેમ કહો છો? કે એક પગે લંગડો થાય. એક પગે લંગડો થાય અને પછી અઠવાડિયે ભગવાન ધામમાં જાય. કે ભગવાન એને કાંઈ છે તો નહીં કે પગમાં કાંઈ થયું નથી તે લંગડો કેમ થાય? એ કે તમે જોજો. એ કે પછી થોડાક દિવસ પછી હાથી હાલતું હતું. હાથી હાલતું હતું ત્યાં શેઢે આવ્યા હતા ઝાડવામાંથી પક્ષીઓ ભાગ્યા આમ ઉડ્યા. બળદ ભડક્યો. બળદ ભડક્યા ને બળદ ભાગ્યા ને જે હાથીની રાપ હતી ને એ પગમાં વાગી. એટલે પગમાં રાપ વાગે એટલે બળદ તો લંગડો થાય. લોહી દોડવાણ થઈ ગયો, લંગડો હાલવા મળ્યો. પછી એ ત્યાં મહારાજ ત્યાં વાડીમાં બાંધ્યો રે બળદ. પછી કથા વાળો થાય ને તે કથામાં એ બળદ આવે કથા સાંભળવા. માણસનો જે આત્મા હતો એમાં એટલે કથા સાંભળે ભગવાનની. કથા સાંભળે અને અઠવાડિયું છે ને એટલે એ ભગવાનના ધામમાં ગયો. પૂરું થયું. એનું જે હતું એ લેટ હતું બધું પૂરું થઈ ગયું. અઠવાડિયે ભગવાનના ધામમાં ગયો. ભગવાન ક્યાંય ચોક્કસ થાય અને કોઈની હત્યા ન લેવી ક્યારેય. જો ખેડો હતો, સારા સંસ્કાર હતા, છતાં ઓલા બ્રાહ્મણ નો એને દ્રોહ કર્યો, બ્રાહ્મણ ને માર્યો. એટલે બ્રાહ્મણ નો એને પ્રાયશ્ચિત ચૂકવવા હાટું બળદ થયો. બળદ માંથી પછી એના રાપ વાગે. થોડુંક બાકી રહી ગયું હતું. એના જીવનું થોડું કરવું, કલ્યાણ કરવા હાટું થોડુંક બાકી રહી ગયું હતું. અને એમાં બાકી હતું એમાં પાછા બ્રાહ્મણ ને માર્યો. બ્રાહ્મણ નો દ્રોહ થયો. એટલે પાછો એને બળદ માં આવવું પડ્યું. બળદ માં ભગવાન ની સેવા કરી. પછી પગે લંગડો થયો. જે પગે બ્રાહ્મણ માર્યું ને એ પગે આ લંગડો થયો. એ પગે રાપ વાગી. અને પછી અઠવાડિયે ભગવાન ધામ માં ગયા. ટૂંકમાં આપણે જે કર્મ કર્યા હોય તો ભોગવીને જ જવા પડે ગમે એ પછી હોય. એ કહેવાનો હતો ભગવાન હતા એટલે બાપુ જેને એના બધું ભોગવું પડ્યું. પ્રારબ્ધનું ઋણ ચૂકવું જ પડે. એટલે કોઈનું માથે ઋણ રાખવું નહીં. એકવાર છે ને 50 વર્ષ પહેલાના આપણા કર્મ હોય ને ભોગવવા પડે. એકવાર વડલાની નીચે બધા પશુ પક્ષી બહુ હતા વડલાની અંદર. એટલે ધૃતરાષ્ટ્રએ ઈ વડલાને હેઠે તાપ કર્યો. એટલે ઈ પક્ષી બધા હતા. એટલે વડલો કે તમે બધા ઉડી જાવ કે હું તો આગળ મારો તો દેહ પડી જાય, હું તો મરી જાય. એ પક્ષી બધા કે અમે તમારા આશરે છે તમારે કેમ ઉડાય કે તમારે હારે તમારું ભલે કે મોત થઈ જાય કે અમે નહીં ઉડી. અમુક ઉડી ગયા, અમુક રહી ગયા. એ ધૃતરાષ્ટ્રએ એમનો આનંદ થી એમનો વડલો હળગાવ્યો તો કઈ હતું નહીં. વડલામાં કેટલાય પશુ પક્ષી બધા મરી ગયા બરાબર. અને મરી ગયા અને વડલો બળી ગયો. પછી 50 વર્ષ પછી ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. પછી પોતે આંખે આંધળા થયા બરાબર. અને 100 એના પુત્ર હતા કૌરવો. કોઈ એને સેવા કોઈ ન કરી. અને પુત્રનું કેવી રીતે યુદ્ધમાં બધા ભણાયા ને એટલે કે એને સુખ ક્યારેય ન મળ્યું. ઓલા વડલાની અંદર કેટલા પંખી ને પશુ પક્ષી હતા બધા એને જીવ હિંસા થઈ ને જાણે જોઈને જીવ હિંસા થઈ. 50 વર્ષ પછી એને ભોગવવું પડ્યું. બધા કોઈ આંધળા થયા, કોઈ મરી ગયા, કોઈ હળગી ગયા એવું બધું થયું. પોતાને આ જન્મે અંધાપો આવ્યો, જન્મથી આંધળા થયા. એટલે કહેવાનું એ છે કે કોઈનો ક્યારે ખરાબ કરી તો પેલા આપણે જ ખરાબ. હા માથા જીવ હિંસા કે કોઈનો દ્રોહ ચલાવવાનો નહીં. ઘણા તો મચ્છર માં રેકેટ લાવે એ ન લેવાય. તડ થાય. ઈ જીવ આપણે મનુષ્ય જીવ કે માખી મચ્છર બધામાં જીવ હરખો જ હોય. ખાલી દેહ નાના મોટા ભગવાને ઘડ્યા છે કે હાથી હોય. બધાના જીવમાં બધાના જીવ એક હરખા જ હોય. એમને ભોગવવા જ પડે આપણે. કોઈ જીવનો દુભાવો નહીં. અને કોઈ પણ જીવ દુઃખી થતો હોય એમાં દયા ભાવના રાખવી. જો તમારામાં દેવી જીવ હોય તો તમારે દયા ઉત્પન્ન થાય. હા તો થાય. દયા ન આવે કોઈ ઉપર. હા એ તો દયા રાખવાની જ. કોઈ પણ જીવ માત્રમાં દયા રાખવાની. આ ભગવાનનો સિદ્ધાંત છે. જય સ્વામી. જય સ્વામી. મસ્ત બે વાત કીધી. હાલો હું દર્શન કરીને આવું ભગવાનના. પછી આપણે કોથળો ખોલી કરિયાણાનો. હા મદારી ટોપલા ખોલી. હા મદારી નો ખેલ કરીએ પછી. હારે હાલો જઈને આવો.
तो आज फिर मुलाकात हो रही है ढींगली के साथ ए ढींगू हम जो स्माइल तो जो नहीं अब जूनागढ़ ગયા મને જાય પછી બધા સબસ્ક્રાઇબર કહે કે ઢીંગલીને મજા આવી કે તમને ખબર તને મજા નહીં આવી કે ઢીંગલીને બહુ મજા આવી કે બધા કે વિડીયોમાં દાંત જ કાઢે હસતી હસતી રહે છે કે એ ઢીંગુ ઢીંગુ એ જીગુડી એ જીગુ એ ગઈ શું મમ્મમ ખા છો એ વાણી મમ્મમ ખા છો એ ઢીંગુડી એ ઢીંગુ ઢીંગુ ફ્રોક મસ્ત પહેરી છો હરણ વાળું ઢીંગુ પણ હાથ જ મોઢામાં વાણી એ ઢીંગુ જીબડી કે લબલબ કરે છે દાંત આવ્યા છે ને 3-5 દાંત આવે ઉપર 3 નીચે હા એટલે તો ને હાથ મોઢામાં નાખે તમારો આવતા હશે એટલે ખંજવાળ આવે ને હા ક્યાં છે મમ્મા મમ્મા ક્યાં છે મમ્મા આપણે લઈ આવે ને આ ખજાનો કાઢું છું હા રોંડા શું કહેતા તમે કે મદારીનો ખેલ ખોલો છે મદારી નથી બધાને ભેગા કરીને કાઢતા નતો હા ખેલ આવતા કામ મદારી વાળા બહુ જોતા મદારીનો ખેલ हाँ तो यहाँ पे सारा मम्मी करेला निकाल रहे हैं मम्मी ढोकलो कर दे थोड़ी घणो नहीं मम्मी साफ चेक साफ બધું કાલા કરશો તો ટાઈમ તો નથી હા અંધારો થઈ ગયો અને ટાઈમ નહીં રહે હા આ ટાઈમ નથી બધું કાઢવાનું બટેકામાં તો મને ખબર જ નહોતી બટેકામાં ભેગા નહીં થાય બધી વસ્તુ હતી ને કઈ ખ્યાલ નથી મમ્મી 1.5 કલાક થી ઘરે આવે ત્યાં હા એટલે વધારે વાર લાગે मम्मी ने सामान निकाल लिया है तो ढगला कर दिया है यहाँ पे टूक में किचन की सारी वस्तु आ गई नहीं मम्मी इसमें आपको रसोड़ा में सामान आई गया जे रांधवा पड़ो हाँ वासण उटकવાનું રસોડાનું સામાન ને બધું આવી ગયું તો બાકી જ નથી કારણ કે છે ને થોડું બધું લેવા જવું પડે મમ્મી કે કારે બધું લઈ લઈએ કે ધક્કા नहीं कि बनावता बनाए का मम्मी तो सब कुछ यहाँ पे आ गया है तब सब कुछ समेटना है नहीं मम्मी હું તૂટી ગયો इधर श्रीफल નું કર્યું મમ્મી મેં કઈ તૂટ્યું ના ના ચાલો ફટાફટ બધું મૂકી દઈએ હવે ગાય ગા પેકેટ છે બધા સંભાળી કા તો હજી અમુક દાળ તો આવી નથી ને હજી મેન દાળ નથી આવી સણાની દાળ અને તુરની અને મગની ફતરા વાળી દાળ નથી આવી તુરની વધારે લેવી ઈ દાળ જ નથી આવી કારણ કે હવે તુરની દાળ લેવી પડે તો પેલા વાડિયા વાવતા એટલે કઈ લેવી ન પડતી તુર નહીં તો અમારો સામાન જોઈ લ્યો ઘર વખરી લઈ આવશે ઈ કરિયાણું રસોડાનું ચાલો ફટાફટ બધું મૂકી દઈએ હવે હાલો ચલો પછી રસોઈ પાણી કઈ કરશું હવે હા એમ જ હોય तो चलिए सारी वस्तु जो पैकेट है तो पैकेट ही रखना है नहीं मम्मी અમુક સે પેકિંગ રાખવાનું છે પેકિંગ માં સારું રહે તલ ને બધું ભાઈ કોથળી માંથી બધું ખોલવું પડશે અને મગની દાળ ને મગ ને બધું એ બધું ખોલશે हाँ चलो फटाफट कर नाखिए હવે ચલો तो यहाँ पे मैंने सारा सामान रख दिया जो पैकेट था ना ऐसे ही रखना था पैकेट ही क्योंकि मम्मी बोल रहे वो ही अच्छा रहता है इसलिए तो यहाँ पे सारा पैकेट लगा दिया है मैंने और अभी थोड़ा बहुत करियाना अभी बचा है तो ये सब तो अभी डब्बे में भरना होगा तो अभी वो मम्मी बोल रहे कि कल दिन से हम खोलेंगे क्योंकि सब में देखना पड़ता है ना मग में वरियाड़ी में सब में चावल में सब में कुछ न कुछ होता है तो नहीं मम्मी सवाल खोलशो ने दाल तो बधी હવે સવારે જોઈને બેટા અત્યારે રસોઈ કરી હા મોડું થઈ ગયું હવે રાંધશું ને જમશું સવારે બધું સાફ કરી ભર લેવું ખોલે ખોલે तो खाना बनाएंगे नहीं हम हाँ जमવાનું બનાવી तो चलिए फिर वीडियो का एंड करती हूँ लाइक करो शेयर करो सब्सक्राइब करो बाय बाय जय स्वामीनारायण जय स्वामीनारायण गुड नाइट